ભક્ત અને જ્ઞાની બંનેને કર્મપૂર્વક જ્યારે કૃપાની સિદ્ધિ થાય, જ્ઞાની પર એની રીતે કૃપા થાય, ભગવાનના મહાત્મ્યનું એને જ્ઞાન થાય અને ભક્ત ઉપર ઠાકોરજી સ્વરૂપાનંદનું દાન કરીને કૃપા કરે. જેવા પ્રકારનો આશ્રય કરનારો જીવ એવા પ્રકારની ઠાકોરજીને એના પર કૃપા થતી હોય. અને એટલા માટે મહાપ્રભુજી કહે જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ, અને એટલા માટે જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. અને એટલા માટે ત્યાં પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ કે ભક્તિ માર્ગ? ત્યારે મહાપ્રભુજી કહે કે જેનો જ્યાં શ્રદ્ધા હોય એના માટે માર્ગ મોટો, પણ અમને પૂછો તો ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. તમે શાસ્ત્રોમાં 3 માર્ગ બતાવવામાં આવ્યા, યોગાસ્તયો મયા પ્રોક્તા નૃણામ તયો વિધિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. ભાગવતમાં 3 માર્ગ ભગવત પ્રાપ્તિના બતાવ્યા, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. 3 રીતે ભગવત પ્રાપ્તિ થાય છે. પણ આમાં શ્રેષ્ઠ કોણ? જેમ કોઈ મુસાફર જતો હતો અને બગીચામાં આંબાનું ઝાડ દેખાયું ને ઉપર સુંદર કેરી ઉગેલી જોઈ, એટલે એક વ્યક્તિ અંદર પ્રવેશ કર્યો અને જે ખેડૂત હતો એને બોલાવ્યો ને કહ્યું કે આટલી સુંદર કેરી ઉગી છે, બતાવ તે કઈ રીતે વૃક્ષ વાવ્યું, કઈ રીતે પાણી પાવ્યું, કેટલું ખાતર નાખ્યું, કેટલું બધું લખવા લાગ્યું. એટલામાં એક બીજો મુસાફર નીકળ્યો, એને જોયું કે અરે આટલી સુંદર કેરી ઉગેલી છે. અંદર આવ્યો અને ખેડૂતને બોલાવીને કહ્યું કે મને શીખવાડ તે કઈ રીતે આ આંબો વાવ્યો, અને હાથમાં ફાવડો લઈને ખાડો ખોદવા લાગ્યો, હું પણ શીખી જાઉં કે કઈ રીતે આંબો વાવ્યો છે. ત્રીજો વ્યક્તિ આવ્યો, એને ઝાડ પર કેરી ઉગેલી જોઈ, એને બીજું કાંઈ ન કર્યું, સીધો ઝાડ પર ચડ્યો, કેરી તોડીને ખાવા લાગ્યો. એટલામાં બગીચાનો માલિક આવ્યો, 3ને બહાર કાઢ્યા. ફાયદામાં કોણ રહ્યું? જે લખતો હતો એ, જે ખાડો ખોદતો એ, કે જે કેરી ખાઈને નીકળી ગયો? તો જે ખાડો ખોદવા લાગ્યો એ કર્મ માર્ગી છે, જે લખવા લાગ્યો એ જ્ઞાન માર્ગી છે, અને જે સેવાના ફળ ખાઈ ચાલતો થયો એ ભક્તિ માર્ગી છે. તો આ જ્ઞાન માર્ગ કરતા પણ ભક્તિ માર્ગ પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચું રે, મુક્તિ માર્ગી ને આપજો જ્ઞાન રે, હું તો નવ રાચું રે. આપણા દયારામભાઈ ગાય ને, હે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચું રે, મુક્તિ માર્ગી ને આપજો જ્ઞાન રે, હું તો નવ રાચું રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, હે પ્રભુ, અમને તો આપના સ્વરૂપાનંદના આનંદ જોઈએ છે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવ નાચું રે. અમારે જ્ઞાન ન જોઈએ. અરે રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે, અમે રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ના આવે રે. હે આપ સ્વામી સદા દાસ રે, ના તો નિભાવો રે, પૂછે આપને કરો તેવી ટેવ રે, અન્ય રખે ભાવો રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચું રે, મુક્તિ માર્ગી આપજો જ્ઞાન રે, હું તો નવ યાચું રે. ખાટી છાશ કહા રુચિ માને, સુર ખવૈયા ઘી કો. સુરદાસજી તો કહે ને, અમે છાશ પીનારા નથી, અમે તો ઘી ખાનારા. તો રીજે રાબડી થકી ગરીબ લોકો રે, ભોગીને ન ભાવે. તો રાબ તો ગરીબ લોકોને ભાવે, હવે તો સૂર ખવૈયા ઘી કો, અમે તો ઘી પીનારા. પ્રભુદાસ જલોટાની વાર્તામાં પ્રસંગ આવે ને કે જયારે દહીં લઈને આવ્યા અને પેલી ગોવાલને કહ્યું કે દહીંના બદલામાં શું આપશો, તારે શું જોઈએ છે? તો કે મુક્તિ આપશો. એને તો મજાકમાં એમને પૂછ્યું અને પ્રભુદાસે લખી આપ્યું, જાત અને મુક્તિ આપી. આવ્યા, ભોગ ધર્યો, મહાપ્રભુજીને પધરાવ્યું. મહાપ્રભુજી આરોગ આવ્યું ઠાકોરજીને, અને ઠાકોરજી દહીં આરોગીને એટલા પ્રસન્ન થયા. ત્યારે મહાપ્રભુજી બહાર આવીને કહ્યું, પ્રભુદાસ આવું સુંદર દહીં લઈને આવ્યા. ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા. બદલામાં શું આપ્યું? જયરાજ મુક્તિ લખી આપી. મહાપ્રભુજીએ કહ્યું, અરે ઠાકોરજી પ્રસન્ન થયા તો મુક્તિ જેવી તુચ્છ વસ્તુ શું કરવા આપી? એને તો ભક્તિ આપવી જોઈતી હતી. હે જે રાગડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે, અમે રાજના આશા ખવાસ રે, મુક્તિ મન રાવે રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચું રે, મુક્તિ માર્ગી આપજો જ્ઞાન રે, હું તો નવ યાચું રે. મહાપ્રભુજી આજ્ઞા કરે, જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ ઉત્તમ છે, અને તનુ વિત્તજા સેવા કરતા કરતા ફળરૂપ માનસીને આ ભક્ત સિદ્ધ થઈ જાય છે. એનું નિરૂપણ અહીંયા કર્યું. આગળ મહાપ્રભુજી અનેકવિધ પ્રકારથી આ ગ્રંથને સમજાવતા, સિદ્ધાંત મુક્તાવલીને સમજાવતા 20મા શ્લોકમાં આજ્ઞા કરે છે, ભક્તિભાવે તુતિરસ્તુ યથા દુષ્ટૈ સ્વકર્મભિઃ અન્યથા ભાવમાપન્ન તસ્માत् સ્થાનાચ્ચ નશ્યતિ. અને મહાપ્રભુજી આજ્ઞા કરે, જેમ ગંગા કિનારે રહેતો હોય વ્યક્તિ, આવા તીર્થના તટ ઉપર રહેતો હોય,
પણ જો ભક્તિનો અભાવ એના હૃદયમાં હોય અને દુષ્ટ કર્મોને પાખંડને પામી એ તીર્થ સ્થાનમાં રહેવા છતાં પણ એનો નાશ થઈ જાય છે. અને એટલા માટે કેવલ કોઈ ઉત્તમ સ્થાન જ કાફી નથી, ઉત્તમ ભાવનાઓ આવશ્યક છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભક્તિ વગર ઉત્તમમાં ઉત્તમ સાધનો પણ એને કૃતાર્થ કરી શકતા નથી. તમે ગમે તેટલો મહાનતમ ગ્રંથ લઈને આવો, કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહાન પુરુષ પાસે બેસી જાઓ, કોઈ ઉત્તમમાં ઉત્તમ તીર્થનો નિવાસ કરી લો, પણ જો હૃદયમાં ભક્તિનો અભાવ છે તો ક્યાંક ને ક્યાંક તમારો સ્વભાવ તમને પાપમાં ગ્રસિત કરી દેશે. એ દુષ્ટપણાને સહજમાં જીવ પામી જશે. કારણ જીવા સ્વભાવ તો દુષ્ટાહ, જે મહાપ્રભુજી આજ્ઞા કરી છે, સ્વભાવથી જ દુષ્ટ છે. અને એટલા માટે જ મનુષ્યને પાપ કરવામાં મજા આવે છે, પણ પુણ્ય કરવાનો કંટાળો આવે. પાપ જેટલું કરવું હોય એને આનંદ આવે. પાપ કરવામાં બહુ સાહસિક થઈ જાય માણસ. એને પાપ કરવું હોય તો ગમે તેવું સાહસ કરી લે, પણ સેવા પધરાવી હોય તો આમ નહીં થાય તો, આ લોકો સાથ નહીં આપે તો, કેવું નેગેટિવ વિચાર વાળા. ક્યારે પણ સારું કરવું હોય ને તો તુરંત પેલો નેગેટિવ વિચાર આવે. ત્યારે માણસ હતાશ અને નિરાશ લાગે અને પાપ કરવામાં સાહસિક થઈ જાય. આ મનુષ્યનો સ્વભાવ છે. અને એટલા માટે ભક્તિનો અભાવ માણસને પતન તરફ લઈ જાય છે. એટલે ભક્તિ ભાવ ધારણ કરવો એ મહત્વનો છે. એ મહાપ્રભુજી સમજાવી 21મા શ્લોકમાં ગ્રંથને વિરામ કરતા આજ્ઞા કરે, एवं स्वशास्त्र सर्वस्वं मया गुप्तं निरूपितम् एतत् बुद्ध्वा विमुच्येत पुरुषः सर्वसंशया. આ પ્રકારે મેં પોતાના શાસ્ત્રોના સર્વગુપ્ત સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે અને આ જાણીને મનુષ્ય સર્વ શંકાઓથી મુક્ત થઈ જશે, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અહીંયા સર્વ સિદ્ધાંત નથી, સ્વના સિદ્ધાંત કયા છે કે જેણે મહાપ્રભુજીએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું છે, એણે આવી ભગવત બુદ્ધિ અને ભક્તિને હૃદયમાં ધારણ કરી અને પછી આ માર્ગ પર ચાલવું, તો જ એ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. કૃષ્ણ સેવા સદા કાર્યનો સિદ્ધાંત એણે જીવનમાં સદાય સ્વીકારી લેવો. એ જ્યાં પણ જે પણ કરે છે એ કૃષ્ણની સેવા કરી રહ્યો છે એવા ભાવ સાથે એને જીવવું. જો જરૂરી નથી કે ઠાકોરજી આગળ જ બેઠો રહે, પણ એ ઠાકોરજીનો થઈને ફરે, એ કૃષ્ણની સેવાનો ભાવ છે. હું કમાવા જાઉં તો એ ઠાકોરજી માટે, અમારો પરિવાર છે તો એ પ્રભુ માટે, અમારું ઘર છે તો એ ઠાકોરજી માટે. જે કાંઈ પણ સંસારમાં પણ વસ્તુ મળે છે તે પ્રભુ માટે એને મળી છે એવું વિચાર કરીને જે જીવે એ કૃષ્ણ સેવાની બુદ્ધિ એની છે. અને માનસી સુધી આ સેવા તનુ વિત્તજા કરતા કરતા એ પ્રાપ્ત થાય ત્યારે જીવ કૃતાર્થતાને પ્રાપ્ત થાય છે. એમ આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથને પૂર્ણ કરતા બોલો વલ્લભ કૃષ્ણ કનૈયા લાલ. થોડી શીઘ્રતાથી આપણે આગળ વધી રહ્યા છીએ. એના પછીનો ગ્રંથ આવે છે પુષ્ટિ પ્રભા મર્યાદા ભેદ નામનો ગ્રંથ. જે વાત ગીતાજીમાં ભગવાને શરૂ કરી છે એ વાતને કદાચ અન્ય કોઈ આચાર્યોએ અધ્યાત્મના આ પક્ષને સ્પર્શ નથી કર્યો. એ પક્ષને અહીંયા મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં સ્પર્શ કરે છે. કયો પક્ષ? કે જેમ ગીતાજીમાં જીવ કર્મ કરે છે એની વાત આવી, પણ ભગવાને ધ્યાનથી જો તમે ગીતાજીનું અધ્યયન કરશો તો ગીતાજીમાં કર્મની પ્રધાનતા કરતા એની પ્રકૃતિની પ્રધાનતા આપી છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે મનુષ્ય પ્રકૃતિને આધીન થઈ કર્મ કરવા માટે પ્રેરાય છે. તો કર્મ કરવામાં મૂળમાં છે એની પ્રકૃતિ. તમને આ જ રંગ ગમે છે તો કોઈ પૂછે તમને લાલ રંગ જ કેમ ગમે છે, તો તમે એનું શું કારણ આપો? તમને ગળ્યું ભાવે છે તો કેમ કે તમને ગળ્યું જ કેમ ભાવે, એનું શું કારણ આપો? તમને આવો વ્યક્તિ ગમે છે, તમારો આવો સ્વભાવ છે તો આવો જ સ્વભાવ કેમ છે, એનું તમે શું કારણ આપી શકો? તમે એમ કહો બસ મને ગમે છે. એટલે કે એનું કારણ ભગવાન આપે છે કે ભગવાને તને ઘડ્યો છે આવો, તારી આવી પ્રકૃતિ છે. એ સાત્વિક પ્રકૃતિ છે, રાજસ પ્રકૃતિ છે કે તામસ પ્રકૃતિ છે? અને ગીતાજીમાં તો હમણાં એને હું વિસ્તાર નથી કરતો, ગીતાજીમાં તો આખો વિસ્તાર આપ્યો કે તામસ પ્રકૃતિ વાળાને શું ગમે, એના લક્ષણ કેવા હોય, રાજસ પ્રકૃતિ વાળો કેવો હોય, સાત્વિક પ્રકૃતિ વાળો કેવો હોય, અને પછી એ કરતા કરતા નિર્ગુણ કેવો હોય. ત્રણેય ગુણોથી પણ ઉઠવાની વાત ત્યાં કરી છે. જેમ આયુર્વેદ હોય ને એમાં પણ શરીરની પ્રકૃતિ હોય કે વાત, પિત્ત અને કફ, અને આખી એની પ્રકૃતિને જોઈને એની દવા કરવામાં આવે. નાડી તપાસે તો નાડી પરીક્ષણમાં શું હોય કે 8 પ્રકારથી નાડી ચાલતી હોય.
એની ચાલ હોય, જુદા જુદા પ્રકારની ચાલ, કે સિંહની જેમ કે આગળ જઈને પાછી આવતી હોય, કે અનેક અનેક એના ચાલ કયા છે, કે 8 પ્રકારની ચાલ નાડીની. એના પરથી ખબર પડે કે ક્યાં તકલીફ છે, શેની તકલીફ છે, વાતની, પિત્તની કે કફની. જેમ વાત પ્રધાન હોય તો એના કોઈક લક્ષણ હોય એના શરીરના, અને એ પ્રકારેનું બોડી કામ કરતું હોય. પિત્ત પ્રધાન હોય તો એ પ્રકારેનું બોડી કામ કરતું હોય, કફ પ્રધાન હોય તો એ પ્રકારનું કામ કરતું હોય. તો આ થયા શરીરના ગુણો. એ રીતે છે જીવાત્માના લક્ષણો. આ જીવ કયા તત્વ પ્રધાન છે? તામસ પ્રધાન છે, રાજસ પ્રધાન છે કે સત્વ પ્રધાન છે? એટલે તમે દુનિયામાં જોશો ને તો દુનિયામાં જુદા જુદા પ્રકારના લોકો તમને દેખાશે. અને અત્યારે એક ખોટી મહેનત દુનિયા કરી રહી છે. બધાને એક કરી નાખો, બધા એક વિચારે, બધાને એક ભાવે, બધાને એક વસ્તુ ગમે. આ સંભવ જ નથી, કારણ કે વૈવિધ્ય એ ભગવાનનું જ સર્જન છે. દુનિયાનું આ જ સૌંદર્ય છે, જે આપણે પરાણે મથામણ કરીએ છીએ બધાને એક કરવાની, અને એનાથી જ વિખવાદો વધે છે. દુનિયામાં શાંતિ લાવવા માટે બધાને એક કરવાની જરૂર નથી. દુનિયામાં શાંતિ લાવવા માટે એ વિચારધારાની જરૂર છે કે મારા કરતા બીજો કોઈ જુદો હોઈ શકે છે. બસ આ વિચારનો સ્વીકાર જો બધા કરી લે તો શાંતિ આવે, કે મારાથી કોઈ જુદું હોઈ શકે છે, મારાથી જુદું કંઈક ભાવી શકે છે, મારાથી કોઈ જુદું વિચારી શકે છે. પોતાનાથી જુદાપણાનો સ્વીકાર આ જ એકતાનો મંત્ર છે. અને એ દુનિયાની વાત હોય કે એ ઘરની વાત હોય કે પરિવારની વાત. 21મી સદીનો આપણે કે મોડર્ન માણસ, તો મોડર્ન કોને કહેવાય? જેને મોબાઈલ વાપરતા આવડે એને, જેને કોમ્પ્યુટર વાપરતા આવડે એને, જેને ટીવી વાપરતા આવડે એને મોડર્ન કહેવાય. મોડર્ન એને કહેવાય. 21મી સદીનો માણસ એને કહેવાય કે જે મોટું મન રાખી પોતાના કરતા જુદા વિચારોને પણ ખેલદિલીથી સ્વીકારી શકે. એ મોડર્ન વ્યક્તિ છે. શું એટલા મોડર્ન આપણે થયા છીએ કે ઘરમાં આપણા કરતા કોઈ જુદું વાત કે જુદું વિચારનારો આપણો દુશ્મન ન થઈ જાય? જુદું બોલનારો કે આપણો દુશ્મન નથી, એનો વિચાર જુદો છે, કારણ કે એની પ્રકૃતિ જુદી છે. આજે હોસ્પિટલમાં 5 બાળકો એક સાથે પેદા થયા હોય, ડોક્ટર પાસે ચેક કરાવો તો બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ બાળક હસમુખું થાય, કોઈ ક્રોધી થાય, કોઈ લોભી થાય, કોઈ કંજૂસ થાય, કોઈ ઉદાર થાય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? ગીતાજીમાં ભગવાન એનું કારણ કહે છે કે એ કર્મ કરતા કરતા પ્રકૃતિને ધારણ કરે, અને પ્રકૃતિ જેવી આવે એવા પ્રમાણે કર્મ કરે. તો આ જે ગીતાની વાત હતી એ જીવની વાત હતી. તો એ રીતે મહાપ્રભુજી અહીંયા ભક્તની વાત કરે છે કે ભક્તને ભગવાન ઘડે છે. આ જે જુદા જુદા જીવો છે ને એ આવા કેમ છે? કારણ કે ભગવાને એને બનાવ્યા છે જેવા, એટલા માટે. બસ આવો જ ભગવાને એને બનાવ્યો છે એ વાતને સ્વીકારી લેશો ને તો મનમાંથી ક્લેશ જતો રહેશે. કારણ ક્લેશ કેમ થાય છે? આને કેમ કરી મારી મચડી મારા જેવો કરી નાખ. બસ આ જે ખોટી મહેનત છે ને, હા, સ્વભાવમાં રહેલા દોષોને ઉત્તમ વિચારથી દુર્વિચારોને કાઢીને સદવિચારોમાં કરાય. તમે એનો સ્વભાવ બદલવા મહેનત કરો પણ એના પ્રકૃતિને બદલી નથી શકતા. એના વિચારોને કદાચ ઉત્તમ કરી શકો છો, પણ ઉત્તમ વિચાર કરતા કરતા ક્યાંક પ્રકૃતિ તો નડી જ જાય છે. જુઓ ને, મોટા મોટા સંતો, મહાત્માઓ, મહાપુરુષો, નેતાઓ બધાના જીવન ચરિત્રમાં જોઈ લો, કે તમે ભક્તોના ચરિત્રમાં જોઈ લો, 84-252 જોઈ લો. ભલે આવા મોટા ભગવદી થયા પણ ક્યાંક એની પ્રકૃતિ આગળ આવી ગઈ, અને ત્યાં ક્યાંક અપરાધ આદિ થયો. એ વાર્તા પ્રસંગમાં તો ઘણા ચરિત્ર છે. એટલે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એક વિલક્ષણ ગ્રંથ છે. એમ તો 25.5 શ્લોકમાં મહાપ્રભુજી આખું વિશ્લેષણ કર્યું છે, પણ હું તમને આ ગ્રંથ થોડું સંક્ષિપ્તમાં સમજાવીશ, કારણ કે એક એક શ્લોક લેવા જઈશ આ ધોળપત પણ એટલે ગવડાવવા પડે છે કે બધું ગળે ઉતરી જાય. નહીં તો આમાં આ ગ્રંથોમાં કાંઈ ધોળપત આવે એવું નથી. પણ આ બહુ પછી કઠિન કઠિન શાસ્ત્રોક્ત વાત આવે, બ્રહ્મ, જીવ, જગત ને માયા, એટલે લોકોને એમ થવા લાગે કે આ બધું ક્યારે આપણી વાત કે ક્યારે સેવાની વાત કે આ બધી વાત ચર્ચા આવે એટલે એકાદ ધોળ આવે એટલે બધું આ બુદ્ધિમાં હોય ને અંદર હૃદયમાં પહોંચી જાય. તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજી કોઈને નિમિત્ત બનાવીને આ ગ્રંથ નથી લખ્યો. અને થોડુંક આ ગ્રંથનું અધ્યયન કરો તો આ ગ્રંથ ક્યાંક અધૂરો છે એવું લાગે, સંપૂર્ણ ગ્રંથ પ્રાપ્ત નથી. ઘણીવાર સંશોધનો આના ઉપર થયા પણ સંપૂર્ણ નથી. આ ક્યાંક અધૂરો ગ્રંથ છે, ક્યાંક એના પાછળના શ્લોકો નથી પ્રાપ્ત થતા. શ્રી વલ્લભના શ્રીઅંગ રૂપ ષોડશ ગ્રંથ છે, એટલે દક્ષિણ ભુજા એ અંગ છે. 4 ટીકાઓ એના ઉપર પ્રાપ્ત છે, શ્રી ગોકુલનાથજીની, રઘુનાથજીની, કલ્યાણરાયજીની અને પિતાંબરજીની. આ 4 આચાર્યો એના પર ટીકા લખી છે. ટીકા એટલે વ્યાખ્યાઓ.
આપણે જે લૌકિકમાં કહીએ કે ટીકા કરીએ એને ટીકા ન કહેવાય. ટીકા મીન્સ એના ઉપર અર્થ કે મહાપ્રભુજી આ ગ્રંથ દ્વારા કહેવા શું માંગે છે. એ આપણા પ્રાચીન આચાર્યોએ એના ઉપર ટીકાઓ લખી છે અને એના અર્થો આપણને સમજાવે છે. તો આ જે જગતનું વૈવિધ્ય છે અને એ ભગવાન દ્વારા સર્જિત છે. પ્રભુએ જ વિવિધતાનું સર્જન આ જગતમાં કરેલું છે. અને એટલા માટે દુનિયા એક થઈ જાય ને બધું અરે ઘરના પાંચમાં કેટલું જુદું જુદું હોય. કોઈને રીંગણનું શાક ભાવે, કોઈને બટાકાનું ભાવે, કોઈને પૂરી ભાવે, કોઈ રોટલી ભાવે. સહજમાં વૈવિધ્ય છે જ અને આ રહેવાનું જ. અને જુદાપણું જ જગતનું સૌંદર્ય છે જે ઈશ્વર નિર્મિત છે. અને એટલા માટે જે ભગવાનને પ્રેમ કરે એ ભગવાનની રચનાને પણ પ્રેમ કરે. જો શ્રી વલ્લભને જે પ્રેમ કરતા હશે ને એ વલ્લભના ગ્રંથોને પ્રેમ કરશે, ઠાકોરજીને પ્રેમ કરશે, વલ્લભ કુલમાય સ્નેહ હશે, વૈષ્ણવમાય સ્નેહ હશે, કારણ કે વલ્લભી છે. વલ્લભમાં દ્રઢ શ્રદ્ધા થઈ તો જેટલું વલ્લભ તત્વ છે એ બધામાં સહજ પ્રેમ થવાનો. તો પ્રવેશ કરીએ આ ગ્રંથમાં. એક બે શ્લોક લઈશ ને પછી તમને એનો આખો સાર સમજાવીશ. પ્રથમ શ્લોકમાં ભાગવતજીના તૃતીય સ્કંદ સાથે જે આપણે સમાનતા એની કરી હતી. કારણ કે પ્રથમ બે સ્કંદ તો અધિકાર લીલા છે, સાધન લીલા છે, અને પછી સર્ગ લીલા, સર્જનમ સર્ગ. ભાગવતજીમાં આવે છે કે ભગવાન કેવું વૈવિધ્યપૂર્ણ સર્જન કરે છે. બંધ સૃષ્ટિ, મુક્ત સૃષ્ટિ. એ રીતે જ ગીતાજીમાં પણ ગૌ ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ છે. એ મહાપ્રભુજીનું પ્રમાણ ગીતાજીનું આપશે. કારણ કે 16 ગ્રંથ તો મેં પહેલા જ કહ્યું ને, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત, આ ચારેયનો સાર એ 16 ગ્રંથ છે. તો એ મહાપ્રભુજી ગીતાજીના પ્રમાણ આપીને વાત કરશે. તો પહેલા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલે ચ વક્ષ્યામિ સર્વ સંદેહ ન ભવિષ્યન્તિ યશ્રુતે ભક્તિ માર્ગસ્ય તમના પુષ્ટિરસ્તિ નિશ્ચય. મહાપ્રભુજી માર્ગભેદ, સર્ગભેદ અને ફલભેદ આ ત્રણેયના ભેદની ચર્ચા કરશે. અને ભેદ એટલે ભાગલા નહીં માનવા, વૈવિધ્ય માનવા. ભગવાનની સર્જનમાં વૈવિધ્યતાનો આનંદ માણવો, વિરોધાભાસ નહીં જોવું, વૈવિધ્ય જોવું. ભગવાનના સર્જનમાં સતત વૈવિધ્ય છે. તો આ ત્રણેયની ચર્ચા અહીંયા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી કરશે. સૌથી પહેલા માર્ગ ભેદ બતાવશે કે જે પહેલા શ્લોકમાં વાત કરી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક. આ ત્રણ માર્ગના ભેદ, પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહી માર્ગ. સર્ગ ભેદ કે આ ત્રણ પ્રકારના માર્ગ છે, તો ત્રણ પ્રકારના સર્જન છે કે ભગવાન એ માર્ગ ઉપર ચાલનારા જીવોને ભગવાન જ પોતે એવા બનાવીને ભૂતલ પર મોકલે છે. અને એમાં પુષ્ટિ જીવ પ્રગટ કરે, મર્યાદા જીવ પ્રભુ પ્રગટ કરે અને પ્રવાહી જીવ પ્રગટ કરે. આ ત્રણેય જુદા પ્રકારના છે જ. એટલે એને જુદાપણાનો સ્વીકાર કરી જ લેવો. કોઈ મર્યાદા માર્ગી જીવ હશે અને તમે ગમે તેટલી પ્રભુ સેવાની વાત કરો પણ એના મસ્તકમાં બેસશે જ નહીં. એને સાધનમાં જ રુચિ રહેશે, એને વ્રત ઉપવાસ તીર્થાદિમાં જ રુચિ રહેશે, એને ભગવત સેવામાં રુચિ જ નહીં પ્રગટે. કોઈ પ્રવાહ માર્ગી પ્રવાહી જીવ હશે એ સંસાર આસક્ત જ હશે. તમે એને ગમે તેટલો કથામાં બોલાવો, ગમે તેટલો સેવામાં બોલાવો, પણ એનું મન સંસારમાં જ લાગ્યા કરશે. કારણ કે ભગવાને એને સંસાર માટે જ બનાવેલો છે. અને ભગવાને જેના માટે એને બનાવ્યો હોય ને એને એમાં જ સહજ રુચિ જાગે છે. તો માર્ગ ભેદ, સર્ગ ભેદ, સર્જનનો ભેદ, અને જેવો વ્યક્તિ છે એવો ફલ ભેદ. જે માર્ગ પર ચાલે એ ફલની પ્રાપ્તિ એને થાય. તો આ ત્રણેય પ્રકારના ભેદની વાત અહીંયા મહાપ્રભુજી કરે છે. થોડુંક ધ્યાન આપીને સાંભળજો એટલે ધીમે ધીમે રસ જાગશે. પ્રવાહ, પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ, આ ત્રણેય ભેદની ચર્ચા છે. તો એ ભેદ કેવા પ્રકારના છે? તો કે 5 ભેદની વાત એમનામાં આવે છે. જીવ દેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન ચ. તો આ માર્ગ અનુસાર પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા 3 માર્ગ અનુસાર એમના 5 ભેદની ચર્ચા કરી. સ્વરૂપ ભેદ, એમનો દેહનો ભેદ, ત્યાં સુધી મહાપ્રભુ શરીર પણ ભગવાન એમનું શરીર પણ એવું જ ઘડે છે, એમનું સ્વરૂપ એવું ઘડે છે, એમની રુચિ એવી ઘડે છે. એટલે કે સહજ ભગવાન એના ચિત્તમાં એવો જ ઇન્ટરેસ્ટ આપીને મોકલે, એને એમાં જ રસ આવે, એની રુચિ જેવી હોય.
ચોથું એનો વ્યવહાર ભેદ, એનો વ્યવહાર પણ એવો હોય. અને પાંચમું એને મળવામાં જે ફળનો ભેદ છે, અને જે માર્ગ ઉપર ચાલ્યા હોય એ ફળની એને પ્રાપ્તિ થાય. તો આમ આવા જુદા જુદા પ્રકારના ભેદ કયા છે? અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વક્ષ્યામી સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યત શ્રુતેઃ, કે આ સાંભળવાથી સર્વ પ્રકારના સંદેહો દૂર થઈ જશે. ઘણી વાર આપણને થતું આને આટલું આટલું સમજાવું તોય ઠાકોરજીમાં ભાવ નથી થતો, અને આટલું સેવાનું કરવાનું કહીએ છતાંય બહારનું બધું કામ કરીએ, આપણે ઠાકોરજી આગળ 5 મિનિટે ન બેસે. ઘણા એવા હોય આને તો ઠાકોરજીની સેવામાં જ આસક્તિ છે. જો ને આને માળા કરવાનું કહો તો ગમે, અને ઠાકોરજીની ફૂલની માળા કરવી હોય, સામગ્રી કરવી હોય, શૃંગાર કરવા હોય, સ્નાન કરાવવા તો એવો આનંદ આવે. પણ આને ઉપવાસ કરવાનું કહીએ તો આને રસ જ નથી આવતો. આને એમ કહી કે ચાલને આટલા બેસીને પાઠ કરીએ તો આને રુચિ જ ન પ્રગટ થાય. આને એમ કે ચાલે તીર્થ યાત્રા કરવા જઈએ તો કાંઈ ને કાંઈ બહાનું કાઢીને આવે જ નહીં, પણ સેવા કરવામાં આને બહુ આનંદ આવે. તો આવા જુદા જુદા રુચિવાળા, ભલે ને આપણે ભક્તિ માર્ગમાં જ છીએ, ઠાકોરજીની સેવા જ કરીએ છીએ, ધાર્મિક જ માણસ હોય, પણ એમાં કેવા જુદા જુદા રુચિના ભેદ હોય છે. તો આ ભેદ ક્યાંથી પ્રગટ થાય છે? તો કે ઠાકોરજી દ્વારા જ આ બધા સર્જિત છે. તો પ્રભુનું જ આ વૈવિધ્ય પ્રકારનું સર્જન છે. એમ મહાપ્રભુજી સમજાવતા કહે છે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. અને અહીંયા જ્યારે ભક્તિ માર્ગ અમે કહીએ તો એને પુષ્ટિ માર્ગ જાણવો. અને પુષ્ટિ એટલે પ્રભુના અનુગ્રહનો માર્ગ. એટલે કે તમને ઠાકોરજીએ પુષ્ટિ ભક્તિથી સમૃદ્ધ કરીને આ ભૂતલ પર મોકલ્યા છે, તો એમાં આપણું કોઈ પુણ્ય કે આપણી કોઈ સાધના નથી. આ ઠાકોરજીની આપણા ઉપર અહેતુકી કૃપા છે કે આપણને પ્રભુને સ્વરૂપાસક્તિ કરીને ભૂતલ પર મોકલ્યા છે, સ્વરૂપાનંદમાં રુચિ પ્રગટાવીને ભૂતલ પર મોકલ્યા છે, કે આપણને આનંદ આવે છે ભગવત સેવામાં. આ ઠાકોરજીનો વિશેષ આપણા પર કૃપા છે. અને એટલા માટે આ ભેદ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. આગળ મહાપ્રભુજી અનેક પ્રકારથી આ ભેદની વાત સમજાવે છે. જેમ સર્ગ ભેદ કર્યા, કઈ રીતે ક્યાં ક્યાંથી આ સૃષ્ટિ પ્રગટ થાય છે, અને આ સૃષ્ટિને કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે. આ બધા જુદા જુદા ભેદની ચર્ચા અહીંયા છે. ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે પ્રવાહોપી વ્યવસ્થિતઃ વેદસ્ય વિદ્યમાનત્વાન મર્યાદાપી વ્યવસ્થિતા. અહીંયા પ્રભુ આજ્ઞા કરે છે કે જેમ, કારણ કે પહેલા જ મહાપ્રભુજી આજ્ઞા કરી દીધી કે સ્વસિદ્ધાંત નિશ્ચયમ, કે મારા જે સિદ્ધાંત સ્વસિદ્ધાંત હું કહું એ મારા નથી, પણ શાસ્ત્રો એ આજ્ઞા કરે છે. મારો કોઈ જુદો વિચાર નથી, મારો કોઈ જુદો પંથ નથી, મારો કોઈ જુદો માર્ગ નથી, પણ વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ભાગવતજી જે મૂળ રૂપે કહી રહ્યા છે એ જ મારો સિદ્ધાંત જાણો. એટલે મારો મત કોઈ અશાસ્ત્રોક્ત યા મનોકલ્પિત મત નથી, યા સિદ્ધાંત નથી, શાસ્ત્રોના મૂળ મત મારો મત છે. અને એટલા માટે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને ગ્રંથ પ્રમાણ આપતા ગીતાજીનું પ્રમાણ અહીંયા મહાપ્રભુજી આપે છે. અને ગીતાજીમાં જેમ 16મા અધ્યાયના 6થા શ્લોકમાં સ્વયં ભગવાન પોતે આજ્ઞા કરે છે કે દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન, અને દૈવ આસુર એવ ચ, જે વાત ગીતાજીમાં કરી કે આ ભૂતલ ઉપર, આ જગતમાં બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું છે. એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. કઈ બે સૃષ્ટિ? કે દૈવી અને બીજી આસુરી. એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી, અને આ દુનિયામાં ક્યારે બધા જ બગડી પણ જવાના નથી. કારણ કે દૈવી અને આસુરી બે પ્રકારની સૃષ્ટિ ભગવાને જ રચી છે, અને એ જે ભગવાને રચી છે એ લોકો એ પ્રમાણે જ આગળ વધે છે. તો આ બે પ્રકારની સૃષ્ટિની ચર્ચા કરી અને ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કશ્ચિદેવ ભક્તો હિ યો મદ્ભક્તૈતિ સર્વોત્તમોષકતના પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. ભક્તની વાત ગીતાજીમાં કરી, યો મદ ભક્ત સમે પ્રિય, એટલે અહીંયા મહાપ્રભુજી એને કોટ કરે છે, યો મદ ભક્ત. તો જે ગીતાજીના 12મા અધ્યાયમાં એ ભક્ત મને પ્રિય છે, એમ ભગવાન જે બધે જ કહે છે એ ભક્તનો ઉત્કર્ષ ભગવાને કહ્યો છે. અને એવો ઉત્કર્ષ આ પુષ્ટિ માર્ગમાં નિશ્ચિત થવાનો છે, કે જે પુષ્ટિ જીવ છે એ પ્રભુને અતિ પ્રિય છે. અને હવે આગળ મહાપ્રભુજી જુદા જુદા જે ભેદની વાત મેં કરી હતી, જે માર્ગ ભેદ હોય, સર્ગ ભેદ હોય કે ફલ ભેદ હોય, આ ત્રણેયની ચર્ચા કરવામાં આવી.
જો તમને આ આખા એક ગ્રંથના સાર રૂપે તમને સમજાય એ રીતે જો વાત કરું, કારણ કે એક એક શ્લોક લેવા જઈશ તો કદાચ તમને કઠિન લાગશે અને સમજવું કદાચ અઘરું લાગશે, તો સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ. અને આ જે બાલબોધ ને સિદ્ધાંત મુક્તિ આપનું સમજાવું છું ને, એ સરળમાં સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. બાકી જાતે વાંચી જોજો તો ખબર પડશે, કારણ કે મહાપ્રભુજીની વાક પતેની વાણી છે. એ કઈ સીધી સાદી સરળ ના હોય, તદુક્તમપી દુર્બોધમ, પણ એમની કૃપા થાય તો સરળતામાં સમજાય. તો અહીંયા આ વાતને સમજાવતા આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ. તો જેમ દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન, ગીતાજીનું પહેલું મૂળ ગીતાજીમાં જઈએ કે ગીતાજીમાં ભગવાને કહ્યું કે બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું, દૈવ આસુર એવચ, દૈવી અને આસુરી. આ બે પ્રકારે મુખ્ય સૃષ્ટિ થઈ. હવે દૈવી સૃષ્ટિના અહીંયા ભેદ બતાવ્યા કે જેઓ શાંત મોક્ષના અધિકારી છે તો મુખ્ય બે ભેદ આ જીવોના. આસુરીમાં પ્રવાહી ગયા, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, આ ત્રણ પ્રકારની સૃષ્ટિ ઠાકોરજીએ પ્રગટ કરી છે. દૈવી સૃષ્ટિમાં પુષ્ટિ અને મર્યાદા માર્ગ, પુષ્ટિ અને મર્યાદા જીવો આવ્યા, અને આસુરી સૃષ્ટિમાં પ્રવાહી જીવો આવ્યા. તો દૈવીમાં બે પ્રકારના જીવોને પ્રગટ કર્યા, પુષ્ટિ અને મર્યાદા. આસુરી સૃષ્ટિમાં એક પ્રકારના જીવોને પ્રગટ કર્યા, એ છે પ્રવાહી. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ, ત્રણ પ્રકારના ભક્તોની ચર્ચા. હવે પુષ્ટિમાં, પુષ્ટિ ભક્તો કોને કહેવાય? તો એના લક્ષણ બતાવ્યા કે જે પ્રભુમાં અનન્ય આસક્ત હોય એ પુષ્ટિ જીવ છે. એ ક્યાંથી પ્રગટ થયા? તો આગળ એના શ્લોકો આપણે લઈશું. અમુક શ્લોકો, બે ત્રણ શ્લોકોની ચર્ચા કરીશું કે પુષ્ટિ કાયેન નિશ્ચય. આ પુષ્ટિ જીવોનું પ્રાગટ્ય સ્વયં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જો શ્લોકોને પ્રમાણ જોતા જોતા કરીએ તો 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આ ત્રણેય પ્રકારની સૃષ્ટિ, કારણ કે બધા જ ભગવાનના અંશ છે, ભગવાન દ્વારા જ પ્રગટ થયા છે, પણ શેમાંથી પ્રગટ થયા? દૈવી પુષ્ટિ સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ, મર્યાદા સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ અને પ્રવાહી સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ? તો એ વાતને સમજાવતા 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય. મહાપ્રભુજી સમજાવે, મનસા, મનથી, ઈચ્છા માત્રેણ મનસા, ઈચ્છા માત્રથી ઠાકોરજીએ પ્રવાહી સૃષ્ટિને પ્રગટ કરી. અને જે એમ કે મારા તો મનમાં આવે એ કરું, સમજી લેવું ભગવાનના મનમાંથી પ્રગટ થયો છે. ઈચ્છા માત્રેણ મનસા, ઈચ્છાથી આ સૃષ્ટિ પ્રગટ થઈ. પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ, અને પ્રભુની વાણીમાંથી વેદ માર્ગ પર ચાલનારી મર્યાદા સૃષ્ટિ પ્રગટ થઈ. કે જેને વેદમાં બતાવેલા યજ્ઞ, યાગાદિ, સાધન, તીર્થ, વ્રત, સંયમ, આ બધામાં જેમાં રસ છે, ધર્મના સાધનોમાં જેને રસ છે, એ મર્યાદા માર્ગી જીવ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, જેને પ્રભુની શ્રીઅંગની સેવામાં રસ છે, જે સ્વરૂપાનંદને પામવા આવ્યા છે, એને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય. તો આમ ત્રણેય સૃષ્ટિનું ભગવાનમાંથી સર્જન બતાવ્યું. આ તમને આખું વર્ગીકરણ કરીને સમજાવી દો. તો આમ પુષ્ટિ સૃષ્ટિ શ્રીઅંગમાં છે, શ્રીઅંગમાંથી પ્રગટ થઈ શ્રીઅંગની સેવા માટે, અને શ્રીઅંગની સેવા કરતા કરતા એ પ્રભુની મૂળ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. હવે અહીંયાથી મહાપ્રભુજી બીજા બે ભેદ બતાવ્યા પુષ્ટિ સૃષ્ટિના, એક શુદ્ધ પુષ્ટિ અને બીજું મિશ્ર પુષ્ટિ. આ પુષ્ટિ સૃષ્ટિના અંતર્ગત ભેદ મહાપ્રભુજી અંતર્ગત છે ભેદો બતાવે છે. કારણ કે પુષ્ટિ ભક્તોમાં પણ આપણને અનેક પ્રકારના ભક્તો જોવા મળે છે. ભલે પ્રભુની સેવામાં જ રુચિ રાખે છે, છતાં એને અંતર્ગત નાના નાના અનેક પ્રકારના ભેદો આ પુષ્ટિ માર્ગી ભક્તોમાં છે. તો એક તો શુદ્ધ પુષ્ટિ છે અને બીજા મિશ્ર પુષ્ટિ છે. તો શુદ્ધ પુષ્ટિ કેવા છે? તો કે જે પ્રભુની આજ્ઞાથી લીલો ઉપયોગી સર્વ સેવા કરનારા છે, અને પ્રભુની સેવામાં પહોંચી પ્રભુના પ્રેમમાં જ આનંદિત થનારા જે જીવો છે, જે સહજ છે, ઉત્કૃષ્ટ છે, જે શુદ્ધ અને નિષ્કામ ભક્તિ કરનારા છે, એ છે શુદ્ધ પુષ્ટિ જીવ. બીજા છે મિશ્ર પુષ્ટિ જીવ. અને મિશ્ર પુષ્ટિ જીવ કેવા છે? કે જે લીલામાં હતા, ભગવત સેવા કરતા હતા, પણ ત્યાં કોઈ ને કોઈ અપરાધને કારણે ભૂતલ પર આવ્યા છે. એ મિશ્ર પુષ્ટિ જીવ. અને એ મિશ્ર પુષ્ટિ જીવમાં પણ ત્રણ ભેદ અંતર્ગત, બીજા ત્રણ ભેદ મહાપ્રભુજીએ બતાવ્યા, અને એ છે પુષ્ટિ પુષ્ટિ જીવ, મર્યાદા પુષ્ટિ જીવ અને પ્રવાહી પુષ્ટિ જીવ. આ એક એક શ્લોકમાં એક એક પ્રકારના જીવોની ચર્ચા છે, જે હું સીધો તમને સમજાવું છું. તો મિશ્ર પુષ્ટિમાં ત્રણ ભેદ. એક પુષ્ટિ પુષ્ટિ જીવ. તો પુષ્ટિ પુષ્ટિ જીવ કેવા છે? કે જે સ્વરૂપ, ગુણ, લીલા આ બધામાં આસક્ત છે, અને ભગવત સેવાને જ પોતાનું
કર્તવ્ય જાણી અને કરનારા જીવો છે, જે પ્રભુના રૂપ ગુણ લીલા આ બધાને જાણનારા છે, એ પુષ્ટિ જીવ છે. મર્યાદા પુષ્ટિ જીવ જે કેવલ પ્રભુના ગુણને જાણે છે અને ગુણમાં આસક્ત છે. અને પ્રવાહી પુષ્ટિ જીવ જેની અંદર ક્યાંક થોડીક પ્રેમની કમી છે. પ્રભુ સ્વરૂપમાં આસક્તિ ખરી છે, પણ ક્યાંક પ્રેમનો થોડોક અભાવ છે, ક્યાંક થોડોક ઉણપ છે, અને ભગવદ ગુણગાન પ્રત્યે એમને અજ્ઞાન છે, પ્રભુના ગુણોને જાણતા નથી, લૌકિકમાં ક્યાંક આસક્ત છે, પણ છતાંય હૃદયમાં ભગવત પ્રાપ્તિની આરતી છે, ભગવત સ્નેહ પ્રાપ્ત કરે છે આરતી કરતા કરતા. ક્યારે પ્રભુ મળશે, ક્યારે પ્રભુની સેવા મળશે. છે લૌકિક આસક્તિ છે, પણ હૃદયમાં એ આરતી પણ છે કે અમને ભગવત સેવા કરવી છે, અમારે પ્રભુને પામવા છે. અને એ હૃદયની આરતી કરતા કરતા એમનું હૃદય વિશુદ્ધ બની જાય છે, અને ધીરે ધીરે એ ગુણગાન કરતા કરતા ક્રમે ક્રમે આગળ વધે છે અને એકવાર પ્રભુને પામી લે છે. તો આ મિશ્ર પુષ્ટિ જીવ છે. તો આમ દૈવી જીવમાંથી પુષ્ટિ અને મર્યાદા, અને પુષ્ટિ સૃષ્ટિના અંતર્ગત શુદ્ધ પુષ્ટિ, મિશ્ર પુષ્ટિના 3 અંતર્ગત ભેદ, પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહી પુષ્ટિ. તો એ રીતે પુષ્ટિના ભેદ થયા. તો કે હવે મર્યાદા માર્ગી જીવનું શું? એ કેવા જીવો છે? તો કે આ મર્યાદા માર્ગી જીવો વેદ આજ્ઞામાં રહેનારા છે, પ્રભુની વાણીમાંથી પ્રગટ થનારા છે, અને જ્ઞાન રૂપ જે વેદોક્ત ફલ બતાવ્યું છે, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, અને જ્ઞાન માર્ગે ચાલી જે જ્ઞાન માર્ગી ફલ છે એને પ્રાપ્ત કરનારા આ મર્યાદા માર્ગી જીવ છે. તો આ થયું દૈવી જીવનું વર્ગીકરણ. હવે છે આસુરી જીવનું વર્ગીકરણ. આસુરી જીવો કેવા છે? તો કે એ પ્રવાહી જીવો છે. લૌકિક પ્રવાહમાં જે લોકો આસક્ત છે, નથી ભગવાનમાં આસક્તિ, નથી ધર્મમાં આસક્તિ, એમને આસક્તિ છે સંસારમાં. અને ભગવાને એમને સંસાર ચલાવવા માટે જ પ્રગટ કર્યા છે, અને એટલા માટે એમને ગમે તેટલું જ્ઞાન આપવામાં આવે, એમની સંસાર આસક્તિ એમના ચિત્તમાંથી જતી નથી. એમને સંસારમાં જ રુચિ આવે છે, અને એ જન્મ મરણના ચક્કરમાં પડી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, બસ આ જ સંસાર ચક્રમાં ચાલ્યા કરે છે. આ પ્રવાહી સૃષ્ટિ છે. અને આપણે જોઈએ છે સંસારમાં ઘણા એવો જીવો છે કે જેને ન ભક્તિમાં, ન દાન કર્મમાં, કોઈ સત્કર્મમાં, ન ધર્મમાં, કશામાં આસક્તિ ન હોય. એ કેવલ જગતમાં સંસારમાં મોજ મજા કરવા જ આવ્યા હોય. અને કદાચ મોજ મજા ન હોય, જરૂર નથી કે સગવડતા હોય, વૈભવ હોય, એ જ મજા, એ જ લૌકિક આસક્ત હોય. કઈ ન હોય, ઘણીવાર એને વધારે આસક્તિ હોય. આસક્તિ સગવડતાઓ અને વૈભવ પર આધારિત હોતી નથી. આસક્તિ એની મનની વૃત્તિને કારણે હોય છે. જો ઘણીવાર ઘણા લોકોને પાપ કરવાના મોકા ન મળ્યા હોય એટલે એને કઈ પુણ્યશાળી ન કહેવાય. જીવનમાં ઘણા વ્યક્તિ એવા હોય, એને ઈચ્છા તો ઘણી હોય પણ ચાન્સ જ ન મળ્યો હોય. ઘણી વખત અમને ખબર છે કઈ રીતે મોટા થયા, નામ કર્યા, નાવા ગોટાળા, એ ચોખ્ખું કહે કે તારે કરવું હતું ને તને મોકો ના મળ્યો. તો ઘણા એવા પુણ્યશાળી લોકો હોય કે જેને પાપ કરવાના અવસર ના મળ્યા હોય એટલે પાપ ન કર્યા હોય. ઘણા એવા લોકો હોય જેને પાપ ન કર્યા હોય, એનાથી પુણ્યશાળી ન થઈ જાય કે એને પાપ તો કરવું હોય પણ પાપ કરવાનું સાહસ એનામાં ન હોય. ઈચ્છા તો ઘણી હોય પણ સાહસ ન હોય. અરે આમ કરીશ ને લોકોને ખબર પડશે તો શું થશે, નામ થશે, એટલે કરવું તો ઘણું હતું પણ સાહસ નહોતું. તો જેને અવસર ન મળ્યા ને જેને સાહસ નહોતું, એવા વ્યક્તિને પુણ્યશાળી ન કહેવાય, એ પાપી જ કહેવાય. એને કરવું તો ઘણું હતું. તો એમ આસક્તિ એ સગવડતા ઉપર આધારિત નથી, એ વૃત્તિ ઉપર આધારિત છે. ભલે ગમે તેટલો મોટો માણસ હોય પણ એને ભગવાનમાં પ્રેમ હોય છે, એને ભાવ હોય છે. કેટલા આપણે તો જોઈએ કેવી સુંદર સેવા કરતા હોય, કેવો લાલ લડાવતા હોય. આપણને એમ લાગે કે ઠાકોરજી હજી આને ખૂબ વૈભવ આપે જેથી ખૂબ પ્રભુને લાલ લડાવી શકે. ઘણાની સેવા અને સત્કર્મ એના સત્કાર્યો જોઈને આપણને દુઆ આપવાની ઈચ્છા થાય કે અત્યારે ભલે આ ધનવાન છે, ભગવાન હજી એને ખૂબ ધન આપે. કારણ કે એના થકી કેટલા સત્કાર્યો ને કેટલા લોકોને લાભ મળે છે. આપણા આ આયોજનમાં કેટલા લોકો મનોરથી થાય તો કેટલા લોકોને એનો લાભ મળતો હોય છે. ખરેખર ઠાકોરજી તમને હજી ખૂબ વૈભવ આપે, એમ આશીર્વાદ આપવાની આપણને ઈચ્છા થાય કે પ્રભુ તમારી પાસે ખૂબ કરાવે. કારણ કે ઘણાના ખિસ્સા ભરેલા હોય છે પણ એના હાથમાં પુણ્યો લખેલા ન હોય ને તો એના હાથ દાનથી વંચિત રહી જતા હોય છે. કેવલ ખિસ્સામાં ધન આવે એ પૂરતું નથી, પણ આપવાની ઈચ્છા ભગવાન આપે ને એના પર ઠાકોરજીની કૃપા માનજો. પૈસા માટે પરસેવો પાડીએ પણ શ્રેષ્ઠ તો એ છે કે જે પર સેવા માટે પૈસો પાડે. મોટાભાગના લોકો પૈસા માટે પરસેવો પાડે પણ જે પર સેવા માટે પૈસા પાડે એ ભક્ત ભગવાનનું કહેવાય. તો અહીંયા જે લક્ષણ બતાવે છે કે પ્રવાહી જીવના લક્ષણ, તો પ્રવાહી આવા સંસારમાં આસક્ત છે,
એના મન સદાય સંસારમાં જ લોલુપ રહે છે. અને મહાપ્રભુજી એનું વર્ગીકરણ કરતા બે પ્રકારના આસુરી લોકો બતાવ્યા. એક સહજ આસુર અને બીજો અગ્ન આસુર. સહજ આસુર કેવો છે? કે જે લૌકિકમાં સુખ અને દુઃખના અનુભવ કરે છે, આસક્તિ રાખે છે અને સંસારમાં ભટક્યા કરે છે. આ સહજ આસુર, કે ભગવાને એને બનાવ્યો જ આવો છે. બીજો છે અગ્ન આસુર. અને આ અગ્ન આસુર ક્યાંક દૈવીપણું એની અંદર છે. ભક્તિ માર્ગને અનુસરતો અને દેહના દંડોને ભોગવતો ભોગવતો ક્રમે ક્રમે એની આસક્તિ ધીમે ધીમે ભગવાન નાશ કરે. અનેક સંકટોમાંથી ભગવાન એને પસાર કરે, એની ઘણી પરીક્ષાઓ કરે, પણ ઘણીવાર વિપત્તિ અનાસક્તિ આપી દેતી હોય છે. ઘણીવાર અનુકૂળતાઓ અનાસક્ત ન કરે, પણ જ્યારે સંકટ આવે ને ત્યારે બધા માટે માનતો હોય કે મારા તો આટલી ઓળખાણ ને આટલા સગા ને આટલા મોટા, પણ જ્યારે સંકટ આવે ને બધા પાસે જાય અને બધા જ હાથ ખંખેરીને ઊભા થઈ જાય, ત્યારે એને સમજમાં આવે કે સાચા સગા છો શ્રીનાથજી, મારે સાચા સગા છો શ્રીનાથ. ત્યારે આ જ્ઞાન થાય. ઘણીવાર પ્રતિકૂળતાઓ સમજણ આપે છે. અનુકૂળતાઓમાં ઘણીવાર બધાવીને ઉભા રહી જતા હોય ને ત્યારે બુદ્ધિની સમજણ બીડાઈ જતી હોય છે અને વિપત્તિમાં સમજણ ખીલી જાય. અને એટલા માટે આ અગ્ન આસુર એવો છે કે ક્યાંક એને દૈવીપણું છે અને ભગવાન એને જે શાપ અપાવ્યા છે યા દંડો અપાવ્યા છે એમાંથી પસાર કરતા કરતા એ ક્રમે ક્રમે ધીમે ધીમે ભગવાનને પામી જતો હોય છે. તો અગ્ન આસુરની વાત કરી અને આમ આખું વર્ગીકરણ કરીને આપ્યું ને છેલ્લે મહાપ્રભુજી કહે કે આ દૈવી આસુરીની વાત કરી, એના વર્ગીકરણ બતાવ્યા, પણ એક વિશેષ પ્રકારના બીજા જીવો છે અને એને મહાપ્રભુજી ચરસણી જીવ કહે છે. અને આ ચરસણી જીવ કેવો છે? કે જેના વિશે ખબર જ ન પડે કે આ છે ક્યાંનો. ક્યારેક થોડી વાર સેવામાં બેસી જાય, ક્યાંક જઈને યજ્ઞમાં બેસી જાય, ક્યાંક જઈને ઉપવાસે કરી આવે, ક્યાંક જઈને એમ સંસારી જોડે બેસે તો સંસારી જેવો થઈ જાય કે આપણે ભગવાન ભગવાનમાં માનીએ નહીં હો, એવો છે. એટલે કે જેની જોડે બેસે એવો થઈ જાય. મહાપ્રભુજી કહે કે આવો જીવ તો સમજમાં જ નથી આવતો કે કેવો છે, એટલે મહાપ્રભુજી એને ચરસણી જીવ કહ્યું. કે એવો ચમચો હોય કે એનાથી દાળે હલાવી લો ને શાકે હલાવી લો ને બધું હલાવી લેવાય, એ બધામાં કામ લાગી જાય. અને એવાય ઘણા મળે, ઘણા કે આપણે તો કોઈને ખોટું લગાડવા નહીં દેવાનું, એટલે જેના જોડે બેસે એવા થઈ જાય. એના પોતાના કોઈ વિચાર જ ના હોય અને બસ જેના જોડે બેસી એવી વૃત્તિ ધારણ કરી લે. મહાપ્રભુજીને ચરસણી જીવ કહે છે. તો અહીંયા અનેક ભક્તોના લક્ષણ મહાપ્રભુજી બતાવ્યા છે. એમાં 12 અને 13મા શ્લોકમાં મહાપ્રભુજી પુષ્ટિ જીવના જે લક્ષણ બતાવતા આજ્ઞા કરે છે કે મારો જે પુષ્ટિ જીવ છે એ કેવો જીવ છે એનું લક્ષણ બતાવતા મહાપ્રભુજી બોલ્યા, તસ્માत् જીવાઃ પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય ભગવદ રૂપ સેવાર્થં તત્સૃષ્ટિર્નાન્યથા ભવેत् સ્વરૂપેણાવતારેણ લિંગેન ચ ગુણેન ચ તારતમ્યં ન સ્વરૂપે બધા જ ભક્તોના લક્ષણ બતાવતા દરેક પ્રકારના જીવોના લક્ષણ બતાવતા મહાપ્રભુજી પોતાના નિજ ભક્તોનો પક્ષપાત લેતા કહે, તસ્માત જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય. અને તેથી પુષ્ટિ માર્ગી જીવો જુદા જ છે, એમાં કોઈ સંશય નથી. આ દુનિયાનો જે પ્રવાહ ચાલી રહ્યો છે એવા પ્રવાહમાં વહેનારા અમારા જીવો નથી. એ કંઈક અલગ છે, એની સોચ કંઈક અલગ છે, એની કંઈક ભાવના કંઈક અલગ છે. અને આ પુષ્ટિ માર્ગના ગણિતો છે ને સાધારણ લોકોને સમજમાં ના આવે. આપણે કહીએ ને માંગવું નહીં ઠાકોરજી આગળ, એટલે જો માંગવું જ ન હોય તો પછી ભગવાન પાસે જઈને કરવાનું શું? એને એમ લાગે કે ભગવાન એટલે કામ કઢાવવા માટે જેની પાસે જવાય એનું નામ ભગવાન. કોઈ ન કરે તો આ કરી આપ. સારું થયું કે હું નાસ્તિક ન થયો, કારણ કે ભગવાન હશે તો કોઈ દી કામ લાગશે. એના સાહિત્યકારોના આવી કવિતાઓ છે. તો મહાપ્રભુજી સ્પષ્ટ કહે, મારા પુષ્ટિ માર્ગીઓ જુદા છે. શું અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને એવું લાગે છે કે તમે કંઈક જુદા છો? કે જ્યારે તમે સંસારમાં જાઓ છો ત્યારે બીજા કરતા તમારી સમજ કંઈક જુદી છે, તમારી ભક્તિમાં કંઈક મેચ્યોરિટી છે, તમારી ભક્તિમાં કંઈક એ પરમ પ્રેમની સુગંધ છે, તમને અહેસાસ થાય છે. લોકોને જ લાગશે કે તમે કંઈક જુદા ભક્તિ કરો છો, તમારો કંઈક ભાવ જુદો લાગે છે, લોકો જ તમને જુદા તારી દેશે. કારણ કે તમે વિશેષ રૂપે આ શુદ્ધ પુષ્ટિ ભક્તિ, નિષ્કામ પુષ્ટિ ભક્તિ, આ નિર્ગુણી ભક્તિને ભજતા હશો ને તો તમને પછી સાધારણ લોકો પર ક્રોધ નહીં આવે, દયા આવશે કે જોને બિચારાને સમજ નથી.
પછી વિરોધી લોકો નહીં લાગે, અજ્ઞાની લોકો લાગશે. અને એટલા માટે પુષ્ટિ ભક્તની સમજદારી એવી હોય કે એને તો બધા પર દયા આવે કે જેને બિચારાને સમજ નથી. સાધન ન હોય યા સગવડતા ન હોય તો સમજાય, પણ જેને સમજ જ ન હોય એને કેમ કરીને સમજાવો? મહાપ્રભુજી સ્પષ્ટ કહે. અને જુઓ, વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. કેવા ભક્તો, હરિ ગુરુ વૈષ્ણવ ત્રણેય માટેની કેવી ભક્તિ, પ્રભુ માટેની ભક્તિના પ્રમાણ જુઓ. હવે નારાયણદાસજી રત્નો નીકળતા અને કહેતા કે આ તો બગાડ છે, આમાં પોતનું કરી દે, અરે આ તો બુદ્ધિ બગાડે. અરે જેના ઘરે ઠાકોરજી જયારે પદ્મનાભ દાસજીને એમ કહેતા હોય કે પદ્મનાભ દાસ, જો આનંદ બપુ યશોદા કે ઘર આયો वो आनंद तूने दिवायो, મને તારા ઘરે યશોદાજી જેવો આનંદ આવ્યો. આનાથી મોટું સન્માન એક ભક્તનું બીજું કઈ હોઈ શકે? જેના છોલે આરોગવા તૈયાર હોય કે પદ્મનાભદાસજી વિનંતી કરતા હોય કે આપ મહાપ્રભુજીને ત્યાં પધારો, રોજ 56 ભોગ મળશે, મારા ઘરે તો કાંઈ નથી. અને પ્રભુ પોતે કહેતા હોય કે તારા ઘરે છોલે આરોગીશ પણ તને છોડીને નહીં જાઉં. આવા ભક્તો આપણે ત્યાં. એક એક ભક્તોના પ્રમાણ તમે જુઓ, એક એક ભક્તોના લક્ષણ તમે જુઓ. તમને સાધારણ ભક્તો કરતા 84-252 ની વાર્તા કંઈક જુદી લાગશે, કંઈક જુદા એના અર્થઘટનો તમને લાગશે. ત્યાં ભક્તો કેવા છે કે જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે જીવનારા ભક્તો છે, જેની ભીતર સ્વસુખનો ક્ષણમાત્ર પણ વિચાર નથી. જ્યારે નારાયણદાસ બ્રહ્મચારીને ચંદ્રમાજી કહેતા હોય કે કંઈક માંગ મારી પાસે, અને ત્યારે કહે કે હવે ગુસાઈજીને ત્યાં પધારો, હવે મારું શરીર અશક્ત થઈ ગયું, હવે આપને સુખ આપવા લાયક નથી રહ્યો. કુંભનદાસજીની વાર્તા જુઓ. અરે એવું તો દુનિયામાં જોયું કે જ્યાં ભક્ત ભગવાન વગર ન રહેતો હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો ભગવાન ભક્ત વગર નથી રહેતા. જો કુંભનદાસજી મંગળાનું કીર્તન ન ગાય તો શ્રીનાથજી મંગળા ન કરે. વાર્તામાં આવે છે કે જ્યારે ગુસાઈજીના લાલજી લઈ ગયા કુંભનદાસજીને ગોકુલ લઈ જવા હતા, ત્યાં નવનીત પ્રિયાજીને કીર્તન સંભળાવવા હતા, અને નાવમાં બેસાડીને લઈ જાય, અને જ્યાં નાવ ચાલી સવાર થઈ અને કુંભનદાસને યાદ આવ્યું કે મારી મંગળાના કીર્તનની સેવા, પ્રણામ કરવા લાગ્યા અને કિનારેથી ભાગ્યા કુંભનદાસ. અને આ મંગળાનો તો સમય થઈ ચુક્યો છે, અને મુખિયાજી અપરસ કરીને જાય, અને ભીતર જવા જાય ત્યાં તો અપરસ છોવાઈ જાય, પાછી અપરસ કરે ને પાછી છોવાઈ જાય, પાછી અપરસ કરે ને પાછી છોવાઈ જાય. મુખિયાજીને થયું કે ઠાકોરજી જાગતા કેમ નથી? અને જ્યાં કુંભનદાસ દોડતા દોડતા આવ્યા અને જગાવવાનું પદ ગાયું, ત્યારે શ્રીનાથજી ઠાડા થઈ ગયા. કારણ કે જો ગાવાનો આગ્રહ ભક્તનો છે તો ભગવાનનો પણ આગ્રહ છે કે તું ગાય પછી હું જાગું. મહાપ્રભુજી અહીંયા એક ગૌરવ તેમની છાતી ફુલાવીને કહે છે, તસ્મા જીવાહા પુષ્ટિ માર્ગે ભિન્ના, મારા ભક્તો કંઈક જુદા છે, આ પ્રવાહમાં ચાલે એવા નથી, સિંહ જૂથ નહીં હોય. એટલે તો હરિરાયજી કહે છે ને કે આ ટોળામાં જનારા ઘેટા જેવા નથી, મારો તો એક એક વૈષ્ણવ સિંહ જેવો છે. એની ભક્તિ કંઈક જુદી છે, એની ખુમારી કંઈક જુદી છે, એની માંગણીઓ કંઈક જુદી છે, એની ઈચ્છાઓ કંઈક જુદી છે, એની આંખો કંઈક જુદી છે, એના દર્શન કંઈક જુદા છે. નહીં તો આ દર્શન ખુલ્લા હોય, અને કેટલા લોકો દર્શન કરતા હોય, અને અમે તો બેઠા હોઈને જોતા હોય, ઘણા આમ કંઈક ફેરવતા હોય, ઘણા કંઈક આજુબાજુ જોતા હોય, અને ક્યાં કોઈ ખૂણે ઉભેલો પુષ્ટિ માર્ગી વૈષ્ણવ દર્શન કરતો કરતો આંખોમાં જળજળિયા ભરી અને ઠાકોરજી જોડે આત્મસાત કરી લેતો હોય, કંઈક જુદો દેખાય. તો ઘણા કે આ દર્શનમાં બહુ આનંદ આવે, બહુ આપણે શું થયું આજે ભીડ બહુ હતી, ભીડ બહુ હતી એમાં આનંદ આવે. તો ઘણાના આનંદ જુદા જુદા હોય. અમારે તો શ્રીનાથજી બાબાના અરે એવા પ્રસંગો આવે છે કે પૂર્વ 252 ની વાર્તામાં આવે કે પૂર્વમાંથી સ્ત્રી પુરુષ આવ્યા, અને એટલી બધી ભીડ શ્રીનાથજીના દર્શનમાં ઊંચા થઈને દર્શન કરવા જાય, પણ દર્શન થતા નથી. અને એવો તાપ એ સ્ત્રીને થયો કે આટલી દૂરથી એ શ્રીનાથજી બાબા દર્શન કરવા આવી, આપના દર્શન નહીં થયા. એવો તાપ થયો કે ઇતિહાસ એમ લખે છે કે શ્રીનાથજીથી સહન ન થયો, અને શ્રીનાથજીએ ભીડમાં કૂદકો મારીને કૂદ્યા અને સ્ત્રીનો હાથ પકડી સદૈને લીલામાં સ્વીકાર કરી લીધી. આને કહેવાય દર્શન, કે એવા પ્રેમથી ઠાકોરજીને જુઓ કે એ પણ તમારા સિવાય બીજા કોઈને જોઈ ન શકે. આ દર્શન. ઘણા લોકો એમ કે લો હવેલીમાં જાઓ બીજું શું મળવાનું, દર્શન જ મળવાના. અરે દર્શન મળવા એ નાની વાત નથી. ભગવત દર્શન એ તો કેટલી મોટી વાત છે. લોકો હવેલીમાં તો દર્શન જ મળે ને બીજું શું? અરે દર્શન, ભગવત દર્શન. મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષો, ભક્તો, એ વૃત્રાસુર હોય, ગોપીજનો હોય, બધાએ ભગવત દર્શનની યાચના કરી છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુ નિવેશયતોર વેશ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણ જુષ્ટમ યૈર્વા નિપિતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. ગોપીઓ કહે કે આજે ખબર પડી કે આંખ મળવું કેટલી મોટી વાત છે, કારણ કે આજે આ આંખથી અમે ભગવાનને જોયા, એટલે આજે નેત્રવાળા થવું સફળ થઈ ગયું. આ હરણીઓને જુઓ, દર્શન કેમ કરાય? ધન્યાસ્તુ મૂઢ મતયો વિહરિન્ય એતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વર્ણ રેણુ રનિતમ સહતૃષ્ટ સારા પૂજામ દધુ વિરચતામ પ્રણયાવલોકૈ. વેણુગીત.
ભાગવતના વેણુ ગીતમાં દર્શન કેમ કરાય હરણીઓ પાસે શીખો એમ ગોપીઓ કહે. પ્રણયાવલોકઈ, આંખ છે, દ્રષ્ટિ છે, પણ પ્રેમથી ભરેલી દ્રષ્ટિ છે અને નેત્રોના દર્શન માત્રથી પૂજા કરી રહી છે. જરૂરી નથી કે નિકટ પહોંચી હાથથી જ સેવા થાય. આ હરણીઓ તો નેત્ર માત્રથી, દર્શન માત્રથી પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકઈ, પ્રભુનું પૂજન કરી રહી છે. એક લક્ષણ, આપણી પાસે તો એટલો સમય નથી, બાકી એનો વિસ્તાર તમે કરો તો દર્શન એ કોઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. ભગવત દર્શન થવા, જ્યારે પણ હવેલીમાં આવીને દર્શન કરો ત્યારે એવો ભાવ રાખજો, આજે મને સાક્ષાત પ્રભુના દર્શન થયા. પોતાની જાતનો અહોભાવ માનજો. અહીંયા અમારા મહાપ્રભુજી જે વાત કરી રહ્યો હતો, મારા જીવો કંઈક ભિન્ન છે, સાધારણ નથી, એની સમજણ કંઈક જુદી છે. ભગવદ રૂપ સેવાર્થ તત્ સૃષ્ટિ નાન્યથા ભવે. અને આ સૃષ્ટિ જે પુષ્ટિ સૃષ્ટિ છે એ ઠાકોરજીએ ભગવત સેવા માટે જ પ્રગટ કરી છે એમ મહાપ્રભુજી કહે છે. અને એટલા માટે હે વૈષ્ણવો, તમે દુનિયાભરના બધા જ સાધનો કરી લો, પણ જ્યાં સુધી સેવામાં નહીં બેસો ત્યાં સુધી આત્માનંદનો અનુભવ તમને નહીં થાય, ત્યાં સુધી આત્માને પૂર્ણતાનો અહેસાસ નહીં થાય. કારણ કે જે માટે જન્મ મળ્યો હોય એ કાર્યમાં ન જોડાઓ ત્યાં સુધી પરમાનંદનો યા પૂર્ણાનંદનો અનુભવ નથી થતો. એટલે એક વાત મહાપ્રભુજીની આજ્ઞા સમજી લેજો, તમારો જન્મ જ ભગવાનની સેવા માટે થયેલો છે. તો આવી સૃષ્ટિ મહાપ્રભુજીએ પ્રગટ કરી છે એમ સમજાવતા આગળ 20મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આપણે સંક્ષિપ્ત દર્શન કરી અને આગળ વધીએ છીએ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે 20મું શ્લોકનું ગાન કરતા, વૈદિકત્વં લૌકિકત્વં કાપટ્યાતેષુ નાન્યથા વૈષ્ણવત્વં હિ સહજં તતો અન્યત્ર વિપર્યય. મારો જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે, મારો આ નિર્ગુણ ભક્તિમાં ચાલનારો જે ભક્ત જ છે, નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન, જે ભગવાને કહ્યું નૈસ્ત્રૈગુણ્ય, ત્રણેય ગુણોથી પર થા, નિર્ગુણ ભક્તિ કરનારો થા. અને તામસની ભક્તિ જુદી છે, રાજસ ભક્તોની ભક્તિ જુદી છે, સાત્વિક ભક્તોની ભક્તિ જુદી છે. પુષ્ટિ ભક્તિ એટલે નિર્ગુણી ભક્તિ. તે ભક્ત કેવો છે તો વૈદિકત્વમ લૌકિકત્વમ કાપટ્યતેષુ નાન્યથા. લૌકિક વૈદિક કરવું પડે કારણ કે દેહ બુદ્ધિ છે, કરીએ છે, પણ કાપટ્ય બુદ્ધિથી, જે હરિરાયજી પણ આજ્ઞા કરે છે શિક્ષાપત્રમાં, એમાં કાપટ્ય રાખે છે. એટલે કે કાપટ્ય એટલે વૈદિક અને લૌકિક કર્તવ્ય બુદ્ધિથી કરે છે, સ્નેહ બુદ્ધિથી નથી કરતો. કોઈ પણ વૈદિક કર્મ કરીએ, આગળમાં લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ, અથવા લોકે સ્વાસ્થ્યમ, આપણે ત્યાં ચર્ચા આવી. ચતુશ્લોકીમાં પણ કહ્યું કે પ્રભુ જેને સર્વાત્મ ભાવે હૃદયમાં પધરાવ્યા છે એના માટે લૌકિક વૈદિકનું શું પ્રયોજન? પણ જ્યાં સુધી દેહ બુદ્ધિ છે, જો ભાવના અને પ્રેમનું અનુકરણ ન થાય, સિદ્ધાંતોનું અનુકરણ થાય. શબરી એઠા બોર આરોગાવે રામને, પણ આપણાથી ના આરોગાવે, કારણ આપણે શબરી નથી. જો આ બે વાતે આપણા હિન્દુ સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. અને અત્યારે દરેકના મોઢે આ બે વાત હોય. એક, ભગવાન તો ભાવના ભૂખ્યા, એટલે જે ભાવથી કરો એ ચાલે. એટલે એનો દુરુપયોગ કરીને આપણે કાંઈ ન કરવું હોય ને, એ આ લોકો આ શબ્દો બહુ વાપરે. જેને કંઈ ન કરવું હોય ને, ભાવના ભૂખ્યા એટલે જે કરો એ ચાલે. તમને કહી ગયા પ્રભુ, આમ ભાવના ભૂખ્યા કરી કરીને આપણે બધું જ મૂકી દીધું છે. જે શાસ્ત્રોએ સિદ્ધાંતો બતાવ્યા એ બધા ચોપડીમાં બંધ કરી, પ્રભુ તો ભાવના ભૂખ્યા એટલે ન કરું, ચાલ. આ બધું જ મૂકી દીધું. અરે બીજી વાત બહુ વાપરી આપણે. બીજું શું કહે, મારું દિલ ચોખ્ખું છે, પછી મારે બીજું ક્યાં કરવાની કઈ જરૂર છે? હું કોઈનું દુખાવતો નથી, હું કોઈને હેરાન નથી કરતો, પછી મારે ક્યાં પાઠ કરવાની માળા કરવાની જરૂર? અરે તું કહે છે દિલ ચોખ્ખું, પાડોશીને પૂછ તો ખબર પડે. બાકી તો દરેકને એમ જ લાગે મારું દિલ તો ચોખ્ખું જ છે. કોને ખરાબ લાગે? ખબર છે કે દિલ જોવા કોઈ જવાનું નથી અંદર, એટલે દિલને આગળ કરી દો. શરીર ભલે ચોખ્ખું ના હોય, વ્યવહાર ભલે ચોખ્ખો ના હોય. આ બે વાતે એટલું બધું હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડ્યું છે કે આપણે આ કરી બધી શાસ્ત્રોની આજ્ઞાઓ બંધ કરીને મૂકી દીધી છે. ભાવના ભૂખ્યા કરી કોઈ નિયમ સિદ્ધાંત પાડવા તૈયાર નથી થતા. આપણે ભાવના ભૂખ્યા ને, હું તો હંમેશા એમ જ કહું, તમને પર્સનલી આવીને કહી જાય ને ભગવાન કે હું ભાવનો ભૂખ્યો, પછી કાંઈ ના કરતા. જો આ બધા ભાવના ભૂખ્યા ભક્તો માટે છે. આપણે ભગવદી થઈ નથી ગયા, આપણે ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. જે દિવસે ભગવદી બની જઈએ પછી કાંઈ કરવાની જરૂર નથી. પછી તમે જે કરશો એ પ્રભુ સિવાય. અને લોકો પાસે કોટ પણ ગોતી લાવે ગીતાજીમાંથી, ભાગવત, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો વે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મનઃ. પત્ર પુષ્પ ફલ જે પણ ભક્ત ભાવથી ધરે એ હું આરોગું છું. પણ ભક્ત ધરે એ ભૂલી જઈએ. યો મે ભક્ત્યા,
આપણે ભક્ત થયા નથી, આપણે ભક્ત બનવાના પ્રોસેસમાં છીએ. જે દિવસે ભક્ત બની જઈએ પછી પ્રભુને કોઈ સાધનની આવશ્યકતા નથી. પણ ભક્ત નથી ત્યાં સુધી ભક્ત બનવાના બધા સાધનો કરવા. દિલ ચોખ્ખું કરીને આપણે બધું જ મૂકી દઈએ. અરે દિલ ચોખ્ખું થઈ ગયું હોત તો તું ભગવાનની આગળ જ બેઠો હોત. ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી, એ જ પ્રમાણ આપે છે કે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું. જો ચોખ્ખું થઈ જ ગયું હોત તો જેનું અંતઃકરણ પવિત્ર થઈ જાય એ ભગવાનથી દૂર રહી જ ન શકે. આ જ પ્રમાણ છે. અને એટલે મહાપ્રભુજી કહે વૈદિકત્વમ અને લૌકિકત્વમ આ બંને કરવા. જો પ્રેમ ભગવાનને કરવો પણ પ્રેમ પૂર્વક વ્યવહાર સંસાર સાથે કરવો. સંસાર સાથે એટલો પ્રેમપૂર્ણ વ્યવહાર કરો કે દરેકને એમ લાગે કે અમારી જોડે તો બહુ સારા સંબંધો, અમારું તો બધું જ સાચું. ભક્તિ એ રીતે કરો કે સંસારના લોકોને નિંદા કરવાનો મોકો ન મળે. કારણ કે હજી આપણે કોઈ સુરદાસ કુંભનદાસ નથી થઈ ગયા કે કોઈ ગમે તે બોલે ને આપણને અસર જ ન થાય. આપણે તો મનમાં એ ચાલે છે, આપણે છૂટી નથી શકતા. અને એટલા માટે એવો પ્રેમપૂર્વક વ્યવહાર સંસારને કરો કે એને એમ લાગે કે અમને બહુ પ્રેમ કરે છે. પણ વૈષ્ણવ જાણે કે મારો પ્રેમ તો શ્રીનાથજી બાબા માટે છે. એ બધો જ પ્રેમ પ્રભુ માટે બચાવીને રાખે. એટલે સંસાર માટે બુદ્ધિ વાપરવી અને પ્રભુ માટે હૃદય વાપરવું. બુદ્ધિનો ઉપયોગ એ રીતે કરો કે મન બગાડવાનો વારો જ ના આવે. આપણે બુદ્ધિ નથી વાપરતા એટલે મન બગડે છે. એટલે બુદ્ધિ ઉપર આપીને હૃદય નીચે આપ્યું કે પહેલા બુદ્ધિથી સંસારને એવો વ્યવસ્થિત કર કે તારું મન ભગવાન માટે બચી જાય. અમારે તો જયારે ભીષ્મજી પણ જયારે અંતિમ સમયમાં સ્તુતિ કરતા પ્રભુને કહે છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. પ્રભુ આ બુદ્ધિ આપના માટે બચાવીને રાખી છે. આટલા યુદ્ધોની વચ્ચે રહ્યો પણ બુદ્ધિ ક્યાંય ન લગાવી. આટલું મોટું કુટુંબ, આટલો મોટો પરિવાર, આટલો મોટો સમાજ, સંસાર બધાની વચ્ચે રહ્યો પણ બુદ્ધિ આપના માટે બચાવીને રાખી છે. એ વૈષ્ણવે પણ વૈદિકત્વમ લૌકિકત્વમ, એ વૈદિક કાર્ય કરો. આજ્ઞા છે વેદની એટલે બધું જ કરવું. વેદ ભગવાન છે અને એટલે એમની આજ્ઞા પાડવી. પણ આ વિધિ દ્વારા, આ યજ્ઞ દ્વારા મારું ભલું થઈ જશે, કલ્યાણ થઈ જશે એવો ભાવ નહીં રાખો. મારે તો ઠાકોરજીની કૃપાથી જ થવાનું છે. લૌકિકત્વ સંસારમાં પણ એ રીતે, સંસારમાં પણ એવો વ્યવહાર રાખો કે દરેક માટે ઉત્તમ ભાવ. આપણા માટે કોઈનું મન બગડે એવો વારો આવવા જ નહીં દેવો. એવા સંજોગો જ ઉભા. જો વ્યવસ્થા નહીં કરવાથી અવ્યવસ્થાઓ પેદા થાય છે. તમે સંસાર બરાબર ગોઠવી, બધાનું બધું કરી અને પછી સેવામાં જાઓ તો કોઈ વિક્ષેપ કરવા જ નહીં આવે. પણ સંસારમાં અવ્યવસ્થા મૂકી જશો તો કોઈ તમને સેવા શાંતિથી નહીં કરવા દે. એટલે સેવામાં કોઈ વિક્ષેપ ન કરે એટલા માટે એવું સરસ સંસાર ગોઠવી દો કે સેવામાં જાઓ તો ભગવાન સિવાય કોઈને યાદ કરવાનો વારો જ ના આવે. એ રીતે સંસારની વ્યવસ્થા ગોઠવો. કારણ કે તમારી સેવાને કારણે પરિવારને ભગવાન જોડે વેર બંધાઈ જાય એવું ન કરતા. એ તો ઘણી વાર એવું થઈ જાય. જે સેવા કરતા હોય ને બધાને એમ થાય કે આ ઠાકોરજી પધરાયા ત્યારથી અમને સાચવતા નથી. અરે ઉલટાનું ઠાકોરજી પધરાવો ને ત્યારે બધાને વધારે સાચવે. કારણ તમારી સેવા, તમારો ધર્મ અને તમારા પ્રભુ પ્રત્યે કોઈ કઈ ખોટું કે કડવું ન બોલી જાય એવો વ્યવહાર સંસારમાં રાખો. એ તો ઘણી વાર એવું થઈ જાય કે આપણે પછી ભગવત સેવામાં એ રીતે જોડાયા અને હજી સંસાર છે એટલે મહાપ્રભુજી એટલે જ કે કાપટ્ય છે કે પ્રેમ નથી કરતા. આપણે તો વ્યવહાર કરીએ છીએ. પ્રેમ તો ઠાકોરજીને કરીશું. સંસારમાં એવો વ્યવહાર કરો ઉત્તમ રીતે કે તમે સેવામાં જાઓ ને તો બધા મદદે પહોંચી જાય. ના ના તમે સેવા કરો, અમે બધું કરી લઈશું. પણ ત્યાં જો વ્યવહાર ઉત્તમ ન કર્યો તો કોઈ તમને સેવાય નહીં કરવા દે. તો અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે વૈષ્ણવત્વ હિ સહજમ તતો અન્યત્ર વિપર્યય. અને એટલા માટે વૈષ્ણવતા એ બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે. એનો ડોળ ન હોય, એનો દંભ ન હોય, એનો દેખાવ ન હોય, એનું પ્રદર્શન ન હોય. વૈષ્ણવતા આપણી વૃત્તિ બની જાય. પ્રવૃત્તિમાંથી એ પ્રવૃત્તિ ના રહે, એ વૃત્તિ બની જાય. સહજ વૈષ્ણવતા સ્વાભાવિક. પછી તમારી આંખો વૈષ્ણવની, તમારા કર્ણ વૈષ્ણવના, તમારી જીહ્વા વૈષ્ણવની, તમારો વ્યવહાર વૈષ્ણવનો. વૈષ્ણવતા તમારા વ્યક્તિત્વ સાથે જોડાઈ જાય. પછી એક પતિ છો તો વૈષ્ણવ, એક પત્ની છો તો વૈષ્ણવ પત્ની છો, એક ભાઈ છો તો વૈષ્ણવ ભાઈ છો, એક બહેન છો તો વૈષ્ણવ બહેન છો, એક બિઝનેસમેન છો તો એક વૈષ્ણવ બિઝનેસમેન છો. એક વસ્તુ યાદ રાખજો, સંસારમાં જાગેલા પ્રશ્નોના ઉકેલ જો વ્યક્તિ બનીને કાઢવા જશો ને તો ઉદ્વેગ થશે, પણ વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો તો જીવનમાં શાંતિ આવશે.
આનંદ આવશે, પ્રસન્નતા આવશે. એટલે જ્યારે પણ જીવનમાં પ્રશ્નો જાગે ત્યારે વ્યક્તિ બનીને ન વિચારતા, નહીં તો રાગ દ્વેષ પેદા થશે. ત્યારે એમ વિચારવાનું કે આવા સંજોગોમાં એક મહાપ્રભુજીનો વૈષ્ણવ સેવક શું કરે. અને જ્યારે આત્મામાંથી અવાજ આવશે ને, વૈષ્ણવે તો આમ જ કરાય, વૈષ્ણવે તો આવો જ જવાબ અપાય, અને વૈષ્ણવ બનીને પ્રત્યુત્તર આપશો તો જીવનમાં આનંદનો ઉદય થઈ જશે. તો મહાપ્રભુજી સમજાવતા આમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને મહાપ્રભુજીએ જુદા જુદા પ્રકારથી કેવા પ્રકારની સૃષ્ટિ, કેવા પ્રકારનો માર્ગ અને માર્ગ પ્રમાણે કેવું ફળ મળે એ સમજાવતા. હવે સમય થવા આવ્યો છે આજના સત્સંગનો. આજે પૂજ્ય પિતૃચરણના વચનામૃતનો આનંદ કરવો છે, અને આજે આમંત્રિત મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ પિતૃચરણ આશીર્વાદ પ્રદાન કરશે. અને સાથે સાથે પૂજ્ય પિતૃચરણના આશીર્વાદની લાલસા આપણને બધાને રહેતી હોય છે. તો આજે પૂજ્ય પિતૃચરણને વિનંતી કરીશ કે આપના વચનામૃત દ્વારા અમને સર્વને આપ આશીર્વાદ આપો, કે આ જે મહાપ્રભુજીની વાણી છે એ અમને બધાને હૃદયારૂઢ થાય અને મહાપ્રભુજીની આજ્ઞામાં અમે જીવી શકીએ એવું સાહસ અમારા જીવનમાં આવે, એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી રમણે મહારાણી કી જય.